મિત્રો, આશા રાખું છું કે તમે બધા મજામાં હશો। આજે હું એક સત્ય ઘટના પર આધારિત વાત કહેવા જઈ રહ્યો છું, તો ચાલો શરૂ કરું છું। 5 જૂન 2021ના રોજ ગુજરાતના પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઈએ તેના સાળા જયદીપને મોબાઈલ ઉપર ફોન કરીને પૂછ્યું કે શું સ્વીટી તમારી પાસે આવી છે? જયદીપ ચોંકી ગયો અને કહ્યું કે જીજાજી, સ્વીટી તો અહીં નથી આવી। જયદીપે પૂછ્યું કે શું બધું બરાબર છે? ઇન્સ્પેક્ટર અજય દેસાઈએ જણાવ્યું કે હકીકતમાં સ્વીટી રાત્રે 11 વાગ્યાથી લઈને સવારે 8:30 વાગ્યાની વચ્ચેથી ઘરેથી નીકળી ગઈ છે અને તેણે પોતાનો મોબાઈલ પણ ઘરે જ છોડી દીધો છે। જયદીપ ચિંતિત થઈને અજયને પૂછ્યું કે જીજાજી, શું તમે સ્વીટીને કંઈ કહ્યું છે કે પછી ઘરમાં કોઈ ઝઘડો થયો છે? ઇન્સ્પેક્ટર અજય તેના સારાના સવાલોના જવાબ આપતા કહ્યું કે અરે ના ભાઈ, ઘરમાં કોઈ ઝઘડો થયો નથી અને મેં તો તેને કશું કહ્યું પણ નથી અને તે કોઈને કશું કહ્યા વગર ક્યાં ગઈ તેની ખબર જ નથી। ત્યારબાદ જયદીપે અજયને પૂછ્યું કે જીજાજી, મારો ભત્રીજો અંશ ક્યાં છે? હકીકતમાં અંશ સ્વીટીના 2 વર્ષનો દીકરો હતો। અજયે કહ્યું કે તેણે પણ તે ઘરે છોડીને ગઈ છે અને મને ચિંતા થઈ રહી છે કે તે એકલી ક્યાં ગઈ। પછી અજય કહેવા લાગ્યો કે અંશ તેની માતા વગર રહી શકતો નથી અને તે સતત રડે છે। અહીંયા જયદીપ કશું સમજી શકતો ન હતો કે તેની બહેન સ્વીટી અચાનક કોઈને ઘરે કહ્યા વગર ક્યાં ગઈ છે। જયદીપે અજયને કહ્યું કે જીજાજી, તમે તો પોલીસ ઇન્સ્પેક્ટર છો, તમે સ્વીટી વિશે કંઈ ખબર કાઢો ને, અને હું પણ અહીં કંઈક જાણવાની કોશિશ કરું છું। અને અજય ફોન કાપી નાખ્યો અને કહ્યું કે જો તમને કંઈ ખબર પડે તો મને જણાવજો। જયદીપ આ રીતે સ્વીટીના અચાનક ગાયબ થવાના સમાચાર સાંભળીને ખૂબ જ પરેશાન થઈ ગયો। તેને તેના કેટલાક સંબંધીઓને પણ ફોન કરીને સ્વીટી વિશે પૂછ્યું, પણ તેને કંઈ ખબર ન પડી। આખરે સ્વીટી અચાનક ક્યાં ગઈ હતી અથવા તો તેને કોઈ બીજાએ ગાયબ કરી હતી? આ સમગ્ર ઘટનાની સાચી હકીકત જાણવા માટે મિત્રો, અમારી સાથે વિડીયોમાં અંત સુધી રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને લાઈક પણ કરશો। સમાજમાં થઈ રહેલી આ પ્રકારની દિલચસ્પી ઘટનાઓથી પરિચિત રહો, જેથી તમે સાવધાન રહી શકો। ચાલો હવે તમને આ ઘટના વિશે જણાવું। અજય દેસાઈ ગુજરાતના વડોદરા શહેરના કરજણ વિસ્તારમાં પરિયોસા સોસાયટીમાં રહેતો હતો। તે ગુજરાત પોલીસમાં ઇન્સ્પેક્ટર હતો અને 2016માં અજયે સ્વીટી પટેલ સાથે લવ મેરેજ કર્યા હતા। હકીકતમાં તેમની મુલાકાત 2015માં અમદાવાદની એક સ્કૂલમાં થઈ હતી। તે સ્કૂલમાં એક કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં અજય અને સ્વીટીની મુલાકાત થઈ હતી અને તેઓ બંને એકબીજાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા। પરંતુ ધીમે ધીમે તે બંનેની મુલાકાતો વધવા લાગી અને લગભગ 1 વર્ષ સુધી પ્રેમ પ્રણય કર્યા પછી બંને લગ્ન કરવાનો નિર્ણય લીધો અને વર્ષ 2016માં બંને એક મંદિરમાં લગ્ન કર્યા। જો કે સ્વીટીના પહેલાં પણ એક લગ્ન થયા હતા અને તેનો પહેલો પતિ હેતસ પંડ્યા ઓસ્ટ્રેલિયામાં રહેતો હતો અને હેતસ પંડ્યા સાથે લગ્ન કર્યા પછી સ્વીટીને એક દીકરો થયો હતો અને હવે તે 17 વર્ષનો છે। તે તેના પિતા સાથે ઓસ્ટ્રેલિયામાં જ રહે છે। સ્વીટીએ હેતસ પંડ્યાથી અલગ થયા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઈ સાથે બીજા લગ્ન કર્યા અને અજયની સાથે લગ્ન કર્યા પછી સ્વીટીને એક દીકરો થયો, જેનું નામ તેમણે અંશ રાખ્યું। સ્વીટીના ભાઈ જયદીપને ખબર હતી કે સ્વીટી બીજા લગ્ન કરીને પોતાના પતિ અજય અને 2 વર્ષના દીકરા અંશ સાથે ખૂબ જ ખુશ છે, પરંતુ હવે સ્વીટીના ગુમ થવાના સમાચારથી તે ખૂબ જ પરેશાન થઈ ગયો હતો। તે તરત જ વડોદરા તો પહોંચી શકતો ન હતો, તેથી તે ફોન પર જ અજયને તેની બહેન વિશે પૂછતો રહેતો હતો, પરંતુ દરેક વખતે તેને નિરાશાજનક જ જવાબ મળતો હતો। જયદીપને સમજાતું ન હતું કે આવું તે શું થઈ ગયું કે તેની બહેન અચાનક કોઈને કહ્યા વગર ઘરેથી ગુમ થઈ ગઈ। ભણેલી ગળેલી 37 વર્ષની મોર્દન સ્ત્રી હતી। જયદીપને તો એવું કંઈ ધ્યાનમાં નહોતું આવતું કે સ્વીટી પોતાના પતિથી નાખુશ કે પરેશાન હોય, અને સૌથી મોટી વાત એ હતી કે સ્વીટી પોતાના 2 વર્ષના દીકરાને ઘરે એકલો છોડીને જઈ શકતી ન હતી।
અને તે પોતાનો મોબાઈલ પણ પોતાની સાથે લઈને ન ગઈ હતી, જેના કારણે તેનો સંપર્ક પણ થઈ શકતો ન હતો. જયદીપને જ્યારે સ્વીટીની આ રીતે ગાયબ થવાના કારણોની ખબર ન પડી તો તે તેના પોતાના કેટલાક સંબંધીઓ અને પરિચિત અને અજય અને સ્વીટીના સંબંધ વિશે પૂછપરછ કરી, પરંતુ તેને એવી કોઈ વાત મળી નહીં જેનાથી સ્વીટીના ગાયબ થવાના કારણની ખબર પડે. પરંતુ અજય જ્યારે પણ જયદીપને પૂછતો તો જયદીપ કહેતો કે અમે શોધી રહ્યા છીએ અને હજુ સુધી સ્વીટીની કોઈ ખબર નથી. પરંતુ જયદીપે પોતાના જીજાજીને પોલીસમાં FIR કરવાનું કહ્યું તો અજયે પરિવારની બદનામી થવાના લીધે થોડા દિવસો રોકાવાનું કહ્યું, પરંતુ ઘણા દિવસો સુધી પણ સ્વીટીની કંઈ ખબર પડી નહીં. તો આખરે જયદીપ વડોદરા પહોંચી ગયો અને તે ત્યાંથી પોતાના જીજાજી ઇન્સ્પેક્ટર અજય દેસાઈને મળ્યો અને સ્વીટીની ગાયબ થવાની બધી જાણકારી મેળવી. ઇન્સ્પેક્ટર અજયે તેને કહ્યું કે 4 જૂનની રાત્રે 1 વાગ્યે જ્યારે સ્વીટી સાથે તે પોતાના રૂમમાં સૂતો હતો અને બીજા દિવસે એટલે કે 5 જૂનની સવારે લગભગ 8:30 વાગ્યે હું ઉઠ્યો તો મને સ્વીટી ક્યાંય દેખાઈ નહીં અને તેના મોબાઈલ પણ રૂમમાં જ પડ્યો હતો અને દીકરો અંશ બેડ ઉપર સૂતો હતો. અજયે જયદીપને કહ્યું કે આખા ઘરમાં તપાસ કર્યા પછી પણ જ્યારે સ્વીટી મળી નહીં તો અજયે તેને આસપાસના વિસ્તારમાં પણ તપાસ કરી, પણ સ્વીટીની કંઈ ખબર પડી નહીં. જયદીપે પોતાના જીજાને વાતોમાં એ પણ જાણવાની કોશિશ કરી કે ક્યાંક તેમની વચ્ચે ઝઘડો તો થયો હતો નહીં ને, પરંતુ જયદીપને અજયની વાતોથી કોઈ એવી જાણકારી મળી નહીં અને દીકરા અંશ વિશે અજયે કહ્યું કે તેમને સંબંધીના ઘરે મોકલી દીધો છે. આખરે જયદીપે 11 જૂનના રોજ વડોદરાના કરજણ પોલીસ સ્ટેશનમાં સ્વીટીના ગુમ થવાના રિપોર્ટ નોંધાવ્યા. અજય પહેલાં આ જ કરજણ પોલીસ સ્ટેશનમાં તૈનાત હતો, પરંતુ બાદમાં તેનું વડોદરા જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. સ્વીટીના ગુમ થવાના રિપોર્ટ નોંધાવ્યા પછી પોલીસ તેની શોધમાં લાગી ગઈ, કારણ કે તે એક પોલીસ ઇન્સ્પેક્ટરની પત્નીના ગુમ થવાના કેસ હતો. આથી પોલીસે ઘણા દિવસો સુધી આસપાસના જંગલો, નદીઓ, નહેરો અને તળાવોમાં સ્વીટીની શોધ કરી, પરંતુ તેનો કોઈ સંકેત મળ્યો નહીં. પોલીસે આસપાસની હોસ્પિટલોમાં જઈને લાવારીસ મૃતદેહોની પણ તપાસ કરી. આસપાસના પોલીસ સ્ટેશનો ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાંથી પણ લાવારીસ મૃતદેહો મળવાની સૂચનાઓ એકત્રિત કરવામાં આવી હતી, પરંતુ સ્વીટીનો કોઈ જ પતો લાગ્યો નહોતો. સમય આમ જ વીતતો રહ્યો અને પોલીસ અજયના નિવેદનો પર ભરોસો રાખીને દરેક જગ્યાએ સ્વીટીની શોધ કરતી રહી. ડોગ સ્ક્વોડ અને ડ્રોન દ્વારા પણ આસપાસના જંગલોમાં સ્વીટીની શોધ કરવામાં આવી અને રેલવે લાઇનની આસપાસ પણ ઘણી શોધ કરવામાં આવી, પરંતુ સ્વીટીનો કોઈ કશો સંકેત મળ્યા વગર લગભગ 1 મહિના બાદ પોલીસે અખબારોમાં સ્વીટીના ગુમ થયાના સમાચાર પ્રકાશિત કર્યા, પરંતુ તેનો પણ કોઈ ફાયદો થયો નહીં. સ્વીટીને ગુમ થયાને 1 મહિનાથી વધારે સમય થઈ ગયો હતો. SOG પોલીસ ઇન્સ્પેક્ટરની ગુમ થયેલી પત્નીની શોધી ન શક્યા બાદ સમગ્ર ગુજરાતમાં ચર્ચાઓ થવા લાગી. લોકો પોલીસ પર સવાલ ઉઠાવવા લાગ્યા હતા. અહીં પોલીસ અધિકારીઓ માટે પણ સ્વીટીના ગુમ થવાનો મામલો સતત ગૂંચવણભર્યો બની રહ્યો હતો. અધિકારીઓ દરરોજ મિટિંગ કરીને સ્વીટીને શોધવા માટે અલગ અલગ એંગલથી તપાસ શરૂ કરી રહ્યા હતા, પરંતુ તેમ છતાં પણ કોઈ પરિણામ ન નીકળ્યું હતું. અને આ દરમિયાન પોલીસ અધિકારીઓએ લગભગ 20 વખત ઇન્સ્પેક્ટર અજય દેસાઈને પૂછપરછ કરી ચૂક્યા હતા અને તેના ફ્લેટની પણ ઘણી વખત તપાસ કરવામાં આવી હતી અને 100થી વધુ CCTV કેમેરાની તપાસ કરવામાં આવી હતી અને સ્વીટીના મોબાઈલમાંથી પણ પોલીસને કોઈ સંકેત મળ્યો ન હતો અને આસપાસના લોકોની પણ ઘણી વખત પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ સમજી શક્યા ન હતા કે સ્વીટી આખરે ક્યાં ગાયબ થઈ ગઈ, જેનાથી કંઈ ખબર જ પડતી નથી.
પછી પોલીસ અધિકારીઓએ એક બીજો એંગલ પણ તપાસ કરવાનું કહ્યું કે સ્વીટીનો કોઈ બીજા વ્યક્તિ સાથે કોઈ પ્રેમ સંબંધ તો હતો કે નહીં. આ માટે અજયને તેના ઘરની આસપાસના લોકો અને સંબંધીઓને પણ પૂછપરછ કરવામાં આવી, પરંતુ પૂછપરછમાં સ્વીટીનો કોઈ અસર કે કોઈ પ્રેમ સંબંધ જાણવા મળ્યું ન હતું. તેમ છતાં પોલીસ પોતાની રીતે સ્વીટીની શોધમાં લાગી ગઈ અને આ દરમિયાન જુલાઈ મહિનામાં વડોદરાથી થોડા દૂર અટારી ગામ પાસે એક બિલ્ડિંગની પાછળ પોલીસને કેટલાક સળગેલા હાડકાં મળ્યા. પોલીસ ફોરેન્સિક્સ નિષ્ણાંતો સાથે તપાસ કરી ત્યારે તે હાડકાં કોઈ વ્યક્તિના હોવાનું જાણવા મળ્યું. સળગેલા માનવ હાડકાં મળવાથી હવે સ્વીટીના ગુમ થવાના મામલામાં પણ પોલીસને ઇન્સ્પેક્ટરને અજય પર પણ શંકા થવા લાગી હતી અને હવે તેની સખત કડક રીતે પૂછપરછ કરવામાં આવી રહી હતી. પરંતુ તે પોતાની પત્ની સ્વીટીના ગુમ થયાની જ વાતો કરતો હતો. આખરે પોલીસ અધિકારીઓએ અજયની સત્યતા અને જૂઠાણાની તપાસ કરવા માટે વિવિધ પરીક્ષણો કરવાનો નિર્ણય કર્યો. ઉપરાંત સળગેલા હાડકાની તપાસ કરવા માટે DNA ટેસ્ટ કરવાનો પણ નિર્ણય લીધો. પોલીસે સૌ પ્રથમ ગાંધીનગરની સાયન્સ લેબોરેટરીમાં અજયની ગંભીર તપાસ કરી. ત્યારબાદ પોલીસને તેનો પોલીગ્રાફ ટેસ્ટ અને નાર્કોટેક્સ માટે કોર્ટની પરવાનગી પણ માંગી. સ્વીટીના 2 વર્ષના પુત્ર અંશના DNA ટેસ્ટ કરવામાં આવ્યો, જેથી તે જાણી શકાય કે જે હાડકાં મળી આવ્યા છે તે સ્વીટીના છે કે નહીં. પછી અદાલતની પરવાનગી મળ્યા પછી પોલીસે અજયનો પોલીગ્રાફ ટેસ્ટ પણ કરાવ્યો અને પોલીગ્રાફ ટેસ્ટ 2 દિવસ સુધી ચાલ્યો. આ દરમિયાન પોલીસને એ વાતની ખબર પડી કે સ્વીટી પોતાના પહેલા પતિથી જે પુત્ર છે તેને મળવા માટે કદાચ ઓસ્ટ્રેલિયા ગઈ હશે અને આ સંભાવનાને જોતા પોલીસે સ્વીટીના પહેલા પતિ હેટસ પંડ્યા અને પુત્રની ઇન્ટરનેટ દ્વારા પૂછપરછ કરી. પોલીસે હેતસ પંડ્યાને સ્વીટીના સંપર્કમાં આવવા અને ત્યારબાદ બંનેના અલગ થવાના વિશે પણ પૂછપરછ કરી. આ પૂછપરછમાં એ વાત સામે આવી કે સ્વીટી પોતાના પુત્ર રિધમને મળવા માટે થોડા સમય પહેલાં જ ઓસ્ટ્રેલિયા આવવાની હતી, પરંતુ સ્વીટી ઓસ્ટ્રેલિયા આવી ન હતી. સ્વીટીના ગુમ થયા બાદ તેના પહેલા દીકરા રિધમે ઓસ્ટ્રેલિયાથી જ સોશિયલ મીડિયાના માધ્યમથી તેની માતાની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તમામ પ્રકારની ટેકનિક અને FSL તપાસ કરાવ્યા પછી પણ કોઈ નક્કર પુરાવા અથવા સુરાગ મળ્યો ન હતો. દિવસો પસાર થઈ રહ્યા હતા અને સ્વીટીને ગુમ થયાને લગભગ 1.5 મહિના થઈ ગયા હતા, પરંતુ હજી સુધી તે પણ જાણી શકાયું ન હતું કે તે જીવિત છે કે મૃત છે. પરંતુ પોલીસની સતત ટીકાના કારણે ગુજરાત સરકારે જુલાઈ મહિનાના આ કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દીધી હતી અને પછી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ફરી આ કેસ તપાસ શરૂ કરી. પોલીસ અધિકારીઓએ બેઠક કરી અને આ કેસમાં અત્યાર સુધીમાં કરવામાં આવેલી તપાસ પર ઊંડી ચર્ચા કરી, જેમાં એ વાત સામે આવી કે આ એક ઘરેલું મામલો છે અને તેનું રહસ્ય માત્ર સ્વીટીના પતિ અજયની પૂછપરછમાં જ ખુલી શકે છે અને જેના માટે અજયનો નાર્કોટેક્સ કરવા માટે કોર્ટની પરવાનગી પણ મળી હતી. પરંતુ અજયે પોતાની માનસિક અને શારીરિક સ્થિતિ સારી ન હોવાનું જણાવીને નાર્કોટેક્સ કરવાનો ઇનકાર કરી દીધો, કારણ કે અજય પોલીસ ઇન્સ્પેક્ટર હતો અને તેમને કાયદાની ખામીઓ અને પોલીસની તપાસની સીમાની પણ જાણ હતી અને પોલીસ તેને નાર્કોટેક્સ માટે મજબૂર ન કરી શકે અને ન તો તેની સખત પૂછપરછ કરી શકે. અજયનો નાર્કોટેક્સ કરવાનો ઇનકાર કરવાથી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની શંકા વધી ગઈ, જેના કારણે પોલીસે અજયને શહેર છોડીને જવા ઉપર રોક લગાવી દીધી. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અજયના ઘરની તપાસ શરૂ કરવાનો અને અટાલી ગામમાં તે બિલ્ડિંગની તપાસ કરવાનો નિર્ણય કર્યો, જ્યાં માનવ હાડકાં મળી આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ 23 જુલાઈએ અજયના પરિયોશા સોસાયટીમાં આવેલા ફ્લેટની ફરી તપાસ કરી, જેમાં એક સિનિયર પોલીસ અધિકારીએ પોતાના અનુભવના આધારે બાથરૂમને એક કેમિકલથી સાફ કરીને જોયું તો ત્યાં લોહીના કેટલાક ડાઘા જોવા મળ્યા. ત્યારબાદ પોલીસને પોતાની તપાસ ઝડપી કરી અને
જરૂરી પુરાવા એકત્રિત કરવા માટે અજયની ફરીથી પૂછપરછ કરી અને પછી પોલીસે 49મા દિવસે સ્વીટીના ગુમ થવાના આ રહસ્યને ઉકેલતા 24 જુલાઈ 2021ના રોજ આ ઘટનાનો પર્દાફાશ કર્યો. પોલીસે જણાવ્યું કે સ્વીટી પટેલની હત્યા થઈ ચૂકી છે અને હવે તે આ દુનિયામાં નથી. પોલીસે સ્વીટીની હત્યાના કેસમાં તેના પતિ અજય દેસાઈ અને તેના મિત્ર કિરીટસિંહ જાડેજાને ધરપકડ કરી છે. ઇન્સ્પેક્ટર અજય દેસાઈ અને કિરીટસિંહની પૂછપરછ અને પોલીસ તપાસમાં સ્વીટીની હત્યાની જે વાર્તા સામે આવી તે સાંભળીને પોલીસ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. હકીકતમાં અજય દેસાઈ સાથે લવ મેરેજ કર્યા પછી સ્વીટી ખૂબ જ ખુશ હતી. તેને કોઈ પણ બાબતની કોઈ પરેશાની નહોતી અને અજય સાથે લગ્ન કર્યા પછી તેનો એક પુત્ર પણ હતો. તે પતિ અજય અને પુત્ર સાથે સારી જિંદગી જીવી રહી હતી. સ્વીટીએ તેના પહેલા પતિ પંડ્યાથી છૂટાછેડા લીધા હોવા છતાં પણ તે તેના પહેલા પુત્ર રિધમને ખૂબ જ પ્રેમ કરતી હતી. તે ઓસ્ટ્રેલિયામાં તેના પિતા સાથે રહેતો હતો. તે લગભગ દરરોજ ફોન ઉપર વાત કરતી હતી અને હેતેશ પંડ્યાને આમાં કોઈ વાંધો ન હતો અને હેતેશ પંડ્યાને સ્વીટી પ્રત્યે પણ કોઈ ગુસ્સો ન હતો. બધું બરાબર ચાલી રહ્યું હતું. સ્વીટીનો પતિ અજય પોલીસ ઇન્સ્પેક્ટર હતો એટલે કે તેનો પોતાનો અલગ જ રોપ હતો. તેથી સ્વીટીને પણ અજય પર ગર્વ હતો. પરંતુ સ્વીટી સાથે લગ્ન કર્યાના થોડા દિવસો પછી અજયે પોતાના જ સમાજના એક છોકરી પૂજા સાથે છુપાઈને લગ્ન કરી લીધા. એટલે કે અજયે આ વાત સ્વીટીને જણાવી નહીં અને સ્વીટીને પણ ખબર પડી નહીં. અજયે તેની બીજી પત્ની પૂજાને બીજી જગ્યાએ એક ઘર આપ્યું. પરંતુ પૂજા અને સ્વીટી લગભગ 3 વર્ષ પહેલાં જ એક જ સમયે ગર્ભવતી થઈ ગયા અને પછી સ્વીટીને એક પુત્રને જન્મ આપ્યો અને પૂજાએ એક પુત્રીને જન્મ આપ્યો. બંનેના સંતાનોના જન્મના ઘણા દિવસો પછી સ્વીટીને ઇન્સ્પેક્ટર અજય વિશે ખબર પડી કે અજયે બીજા લગ્ન કરી લીધા છે. આથી સ્વીટી અને અજય વચ્ચે ખૂબ જ ઝઘડો થયો અને આ ઝઘડો દિવસે દિવસે વધી રહ્યો હતો. પરંતુ અજયે 2 બોટ પર સવાર હતો અને તે સ્વીટીને પણ છોડવા માંગતો ન હતો અને પૂજાને પણ છોડી શકતો ન હતો. પરંતુ સ્વીટી સાથે રોજિંદા ઝઘડાના કારણે ઇન્સ્પેક્ટર અજયે સ્વીટીને મારી નાખવાનો નિર્ણય કર્યો. કિરીટસિંહ અજયનો મિત્ર હતો અને કિરીટસિંહ પાસે ઘણા પૈસા હતા. તેનો રાજકારણમાં પણ સારો સંબંધ હતો. ભરૂચ જિલ્લાના અટાલી ગામમાં તે એક હોટલ બનાવી રહ્યો હતો. પરંતુ તેનું બાંધકામ કોઈ કારણસર વચ્ચે જ બંધ કરી દેવામાં આવ્યું હતું. પછી એક દિવસ ઇન્સ્પેક્ટર અજયે કિરીટસિંહને એક મૃતદેહ છુપાવવાની વાત કરી. પરંતુ ઇન્સ્પેક્ટર અજયે કિરીટસિંહને કહ્યું નહીં કે તે મૃતદેહ કોનો છે. તેણે કહ્યું કે પરિવારમાં એક મહિલાને કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે આડા સંબંધ હતા અને જેનાથી તે મહિલા ગર્ભવતી થઈ ગઈ હતી. હવે પરિવારના લોકો તેને મારીને મૃતદેહ છુપાવવા માંગે છે. કિરીટે તેના મિત્રતાના કારણે આ કામ માટે ઇન્સ્પેક્ટર અજયનો સાથ આપવાનું વચન આપ્યું અને પછી 4 જૂન 2021ની રાત્રે ઇન્સ્પેક્ટર અજય જ્યારે પોતાના ઘરે પહોંચ્યો ત્યારે પૂજા સાથે લગ્ન કરવા માટે સ્વીટી સાથે તેનો ઝઘડો ફરી શરૂ થયો અને આ રોજિંદા ઝઘડાઓથી કંટાળીને ઇન્સ્પેક્ટર અજયે તેની મારી નાખવાનો નિર્ણય કર્યો. તેમણે આ વિશે લાંબા સમય સુધી વિચાર્યું અને જ્યારે સ્વીટી રાત્રે સૂવા ગઈ ત્યારે તેણે સ્વીટીનું ગળું દબાવી અને તેને મારી નાખી. રાત્રે અજય પોતાના ફ્લેટમાં જ રહ્યો અને સવારે સ્નાન કરીને તૈયાર થયો. પછી તેને તેના મિત્ર કિરીટસિંહને ફોન કરીને કહ્યું કે પરિવારના લોકોએ પોતાની માનેલી બહેનની હત્યા કરી લીધી છે અને તેનો મૃતદેહ ઠેકાણે લગાડવાનો છે. કિરીટસિંહે અજયને આ કામમાં મદદ કરવાનું વચન આપ્યું અને કહ્યું કે મૃતદેહને અટાલી ગામમાં બનેલી રહેલી પોતાની હોટલની પાછળ લઈ જાય અને મૃતદેહને ઠેકાણે મૂકી દે. ત્યારબાદ દેસાઈએ સ્વીટીના મૃતદેહને ચાદરમાં લપેટી પોતાની કમાન્ડો જીપની ડિક્કીમાં મૂકી દીધી. ત્યારબાદ તેના ભાઈને ફોન કર્યો કે સ્વીટી રાત્રે 1 વાગ્યાથી ગુમ થઈ ગઈ છે. ત્યારબાદ ઇન્સ્પેક્ટર અજય દેસાઈએ જીપને ભરૂચ જિલ્લાના અટાલી ગામમાં લઈ ગયા અને ત્યાં કિરીટસિંહ જાડેજાએ બાંધકામ હેઠળની હોટલની પાછળ સ્વીટીના મૃતદેહને આગ લગાવી દીધી અને લાશને બાળવા માટે કેટલાક લાકડા લીધા હતા અને
કેમિકલની પણ વ્યવસ્થા કરી હતી. મૃતદેહ સળગાવીને તે પોતાના ઘરે પાછો આવ્યો હતો. પોલીસની હત્યાના આરોપમાં ઇન્સ્પેક્ટર અજય અને કિરીટસિંહ જાડેજાને 10 દિવસ માટે રિમાન્ડ પર લીધા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસે 27 જુલાઈએ સ્વીટીની હત્યાથી લઈ તેના મૃતદેહને સળગાવવાની ઘટનાની પ્રતિક્રિયા આપી હતી. બાદમાં પોલીસે અટાલીમાં તે બિલ્ડિંગની પાછળથી સ્વીટીના આંગળીઓના હાડકાં અને બળેલું મંગલસૂત્ર તથા બ્રેસલેટ પણ અને વીંટી પણ મળી હતી. પરિવારના લોકોએ મંગલસૂત્ર સ્વીટીનું હોવાનું પુષ્ટિ કર્યું, કારણ કે જૂની તસવીરોમાં પણ સ્વીટીએ એ જ મંગલસૂત્ર પહેર્યું હતું. ઇન્સ્પેક્ટર અજયની પોલીગ્રાફ ટેસ્ટ અને HDS રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો અને હવે સ્વીટીનો પુત્રનો અંશ અજયની બીજી પત્ની પૂજા પાસે છે અને સરકાર દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ગુજરાતના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે અમને આરોપીઓની કબૂલાત મળી ગઈ છે અને અમે કોર્ટમાં મજબૂત પક્ષ રાખવાનો પ્રયત્ન કરશું, કારણ કે પોલીસ અધિકારી તરીકે ઇન્સ્પેક્ટર અજયનું કામ લોકોની રક્ષા કરવાનું હતું. અને ગુજરાતના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયાએ એમ પણ કહ્યું હતું કે સજા આપવાનું કામ તો કોર્ટનું છે, પરંતુ અમે આ ઘટનાના આરોપીઓને સખત સજા આપવાનો અને આ કેસના નક્કર પુરાવા એકત્રિત કરવાનો પ્રયાસ કરીશું, જેથી હત્યારાને કડક સજા મળી શકે. પરંતુ અજય ભલે પોલીસ ઇન્સ્પેક્ટર હતો અને તે પોલીસને 48 દિવસ સુધી ગેરમાર્ગે દોડતો રહ્યો, પરંતુ ગુનેગાર ગમે તેટલો ચાલાક હોય તે ગુનાનો કોઈ નાનો એવો પણ નિશાન છોડી જાય છે અને ઇન્સ્પેક્ટર અજય સાથે પણ આવું જ થયું. અને ઇન્સ્પેક્ટર અજય અને કિરીટસિંહને હત્યા અને પુરાવા નાશ કરવાના આરોપમાં આખરે તેમને ધરપકડ કરવામાં આવ્યા અને જેલમાં મોકલી દેવામાં આવ્યા. મિત્રો, આ ઘટનાને જણાવવાનો ઉદ્દેશ કોઈના દિલને દુઃખ પહોંચાડવાનો નથી, કોઈને પરેશાન કરવાનો નથી, પરંતુ અમે તમને જાગૃત કરવા માંગીએ છીએ. તમે આ સમગ્ર ઘટના વિશે શું વિચારો છો તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને અમને જણાવશો. અને જો તમને અમારી મહેનત ગમે તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો. જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ.